હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ, આજે આપણે જાણવાના છીએ કે એનએમએસની એક્ઝામ છે એ કોણ આપી શકે છે, એમાં કેટલી આપણને શિષ્યવૃત્તિ મળે છે અને કેવા પ્રકારના પ્રશ્નો એની અંદર પૂછાઈ શકે છે. તો એની તમામ માહિતી એક જ વિડીયોમાં. તો આ પરીક્ષાની અંદર ટોટલ 180 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. દરેક પ્રશ્નોનો 1 ગુણ આપણને મળવાપાત્ર છે. આ પરીક્ષાની અંદર તમને 48,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે અને આ સ્કોલરશિપનો ઉપયોગ તમે આગળના અભ્યાસ માટે કરી શકો છો. આ પરીક્ષામાં તમારે પાસ થવા માટે તમારે 130 ગુણ જોઈએ અને તમારે મેરિટ અંદર આવવું હોય તો તમારે 150 ગુણ હોવા જોઈએ, જેના કારણે તમે મેરિટમાં નામ તમારું ઇઝીલી આવી જાય. તો આ પરીક્ષાની અંદર તમારો સમય 180 મિનિટનો રહેવાનો છે, એટલે કે એક પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે 1 મિનિટ ફાળવવામાં આવી છે. તો આ પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાની શક્યતા છે? તો આ પરીક્ષાની અંદર ધોરણ 8ની અંદર ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા રહેલી છે. બાકીનું બધી મટીરિયલ્સ જીકે, જેમ કે બહારનું બધું જીકે આમાં પૂછવાની શક્યતા રહેલી.